છો વિદ્યાર્થી મિત્રો? કેમ છો? હું ભાવિકા તમારો ભારતી સાથ કરું છું પીડબ્લ્યુ ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર. અને આજે બેટા એક એવી સ્ટ્રેટેજી કે 35+ માર્ક્સ કેવી રીતે લાવવા. મેમ મારે તો વધારે જ લાવે છે. હા બેટા, પણ કોઈ પણ કારણોસર એવું બને છે ઘરમાં. ઘણીવાર આપણે તૈયાર હોઈએ છીએ પણ એક્ઝામ વખતે આપણે માંદા થઈ જતા હોય છે, તો કાં તો ઘરમાં એવી ક્યારેક સિચ્યુએશન બની જતી હોય છે કે આપણે આપણું બેસ્ટ નથી આપી શકતા. ત્યારે આપણે કંઈક એવું જોઈએ છે કે યાર થોડુંક પાસ થઈ જાઓ, બરાબર, બસ પાસ થઈ જાવ એવી કોઈ સ્ટ્રેટેજી કે મને આટલું કહી લો કે હું એટલીસ્ટ સેફ થઈ જાઉં. વધારે માર્ક્સ આવે તો બહુ જ સારું છે, પણ એટલીસ્ટ મેમ અમને સેફ થવું છે, એટલા માર્ક્સ કહી દો કે એનાથી અમે સેફ થઈ જાય. તો યસ, આ છે બેટા તારી માટે કે જે કોઈ પણ કારણોસર બરાબર તને મહેનત કરવાનો સમય નથી મળ્યો એના માટે છે, રાઈટ. તો 35+ માર્ક્સ લાવવા હોય તો પહેલાં તો બેટા જે રોકડા માર્ક્સ છે એ તું લઈ લે કે જેમાં તારે કશું જ પ્રિપેર કરવાનું નથી. અને રોકડા માર્ક્સ એટલે કે કોમ્પ્રિહેન્શનના માર્ક્સ કે જ્યાં આન્સર તારી સમક્ષ જ છે, તારે ફક્ત શોધીને એને લખવાના છે, બરાબર. ખાલી આન્સર તારી સમક્ષ છે, તારે કોમ્પ્રિહેન્શનમાંથી શોધવાના અને લખવાનું. તો આમાં પ્રોઝ છે, પોએટ્રીના છે, તારી સપ્લિમેન્ટરી રીડર છે અને તારું અનસીન છે. બધી જ વસ્તુ આવી ગઈ. અગેન સેમ વસ્તુ છે કે તારે કોમ્પ્રિહેન્શનમાંથી રાઈટ વસ્તુ શોધીને આન્સર લખવા છે. તો 27 માર્ક તો તું ત્યાં જ લઈ શકસ, રોકડા, કોઈ મહેનત કરવાની નથી. 4 માર્ક્સ ટ્રુ ઓર ફોલ્સ છે બેટા. ક્યાંકથી પણ તે ચેપ્ટર સમજ્યા હશે તો 4 માર્ક્સ ટ્રુ ઓર ફોલ્સ આવી જશે. અને ટોટલ 30 માર્કનું ગ્રામર છે બેટા. એમાં માની ચાલીએ કે તું એટલીસ્ટ 10 માર્ક્સ લઈ લે. 10 માર્ક્સ તું લઈ શકસ, અથવા તો બધા ફિલિંગ ધ બ્લેન્ક્સ વાળા, બરાબર. આ 10 માર્ક્સ છે તારા જે ફિલઅપ્સ વાળા આવશે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ કે જેને તમે ઓલરેડી ઓપ્શન્સ આપ્યા હશે, તારે રાઈટ ઓપ્શન ટિક કરવાના છે. આમાં MCQs પણ આવશે. તો 10 માર્ક્સ તું અહીંયા આરામથી લઈ લઈશ. તો જો આટલું કરીશ તો પણ તું 40 માર્ક્સની આજુબાજુ આરામથી પહોંચી જઈશ. સો આઈ હોપ મારી આ સ્ટ્રેટેજી તને હેલ્પ થઈ હશે અને તું એટલીસ્ટ પોતાની જાતને સેફ કરી શકીશ. ઓલ ધ બેસ્ટ.